કેમ છો વિદ્યાર્થી મિત્રો? અદિતિ સાયન્સ સ્કૂલમાં હું હિતેશ સર આપનું વિજ્ઞાનના નેક્સ્ટ લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં સૌથી પહેલી સંયોગીકરણની પ્રક્રિયા, બરાબર છે. હવે એમાં જોડે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે પણ હતું અને એના પણ આપણે એક બે ઉદાહરણ સમજેલા હતા. હવે આગળ વધીએ તો અહીંયા જે ટૉપિક આપેલો છે, આ જે ફકરો એ સમજ માટે છે. એમાંથી 1-2 માર્કના ટૂંકા પ્રશ્નો બની શકે. તો આપણે વાંચીએ એટલે ખ્યાલ આવે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. અને પાચન દરમિયાન, આ બીજી લીટી એ ઇમ્પોર્ટન્ટ છે, પાચન દરમિયાન ખોરાક વધારે સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આપણે દાંતથી ચાવીએ અને આપણી હોજરી જઠરમાં એ ખોરાક જાય અને પાચન તંત્ર દ્વારા જે આખી પ્રક્રિયા થાય એનું ખોરાકનું વધારે સરળ પદાર્થોમાં વિભાજન થાય છે. એમાં 1-2 ઉદાહરણ કાર્બોદિત પદાર્થના આપેલા છે કે ભાત છે, બટાકા છે, બ્રેડ છે, એ કાર્બોદિત પદાર્થ છે. અને એ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે. એ જે ગ્લુકોઝનું નીચે સૂત્ર આપેલું છે, તમને ખ્યાલ હશે, 9માં ઉલ્લેખ હતો એનો, કોઈને યાદ હોય તો C6H12O6, બરાબર? આ ગ્લુકોઝનું સૂત્ર છે. અને એ જે ગ્લુકોઝ છે, જે આપણે ખોરાક દ્વારા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને જે ગ્લુકોઝ મળ્યો, એ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં શું રહેલું છે? ઓક્સિજન. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયાથી ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન અને ખોરાક દ્વારા જે ગ્લુકોઝ બન્યો તે, એ બંને સંયોજાય છે. એટલે નીચે જુઓ સમીકરણ, ગ્લુકોઝ લખ્યું પહેલાં C6H12O6, એ એક્વેસ ફોર્મમાં, કારણ કે એનું જલીય દ્રાવણ કહેવાય, ખોરાકનું પાચન થઈને શરીરમાં એ લિક્વિડ સ્વરૂપે હોય, પ્રવાહી, પ્લસ 6O2, જે આપણે જે હવામાંથી ઓક્સિજન લીધો એ શરીરના કોષમાં છે, એ પણ એક્વેસ ફોર્મમાં હોય છે, એટલે 6O2 લખ્યું. અને ગીવ્સ, એનાથી આપણને શું મળ્યું? તો 6 કાર્બન ડાયોક્સાઇડ, 6CO2 પ્લસ 6H2O, એ પ્રવાહી સ્વરૂપમાં, અને વધારાની ઉર્જા મુક્ત થઈ. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આ એક નાનું ઉદાહરણ સમજાવ્યું. પણ ડિટેલમાં લખ્યું છે કે પ્રક્રિયાનું જે વિશિષ્ટ નામ છે શ્વસન છે, અને એનો આપણે પ્રકરણ 6માં ડિટેલમાં અભ્યાસ કરીશું. એટલે અહીંયા એનો ખાલી ઉલ્લેખ કરેલો છે, ડિટેલિંગ આપણે ચેપ્ટર 6માં ભણીશું. પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે જે ખોરાક દ્વારા ગ્લુકોઝ બને છે, જેનાથી આપણને ગરમી અને શક્તિ મળે છે, એ ગ્લુકોઝ આપણે જે હવા દ્વારા, શ્વાસ દ્વારા ઓક્સિજન લીધેલો છે, કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપણને ઉર્જા પૂરી પાડે છે. એ જે ઉર્જા પૂરી પાડે છે એ મહત્ત્વનો પોઈન્ટ છે કે એનાથી જ આપણે ટકી શકીએ છીએ. અને ખોરાક લીધો ન હોય તો એ ગ્લુકોઝ ન બને, એકલા ઓક્સિજન પર આપણે રહેવું પડે, જેથી આપણને વીકનેસ લાગે ને એવું થાય. એટલે ઉર્જા માટે પણ એની જરૂર છે. તો એ જે શરૂઆતમાં આપણને વાક્ય કીધું કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે, અને એ જે આપણે ખોરાક ખાઈએ તેમાંથી મળે છે, એ આ પ્રમાણે આખી રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે શરૂઆતમાં આપણે જે ખોરાક રંધાય છે અને ખોરાકનું પાચન થાય છે, એને રાસાયણિક પ્રક્રિયા છે એવું સમજ્યા હતા. એ અહીંયા ટૉપિક લિંકમાં આવે છે, બરાબર? અને અહીંયા વધારે આપણને ડિટેલિંગ આમાંથી મળે છે. બીજું એક નાનું ઉદાહરણ આપેલું છે કે વનસ્પતિ દ્રવ્યો જે હોય, જેનું વિઘટન થઈ જાય અને પછી ખાતર બને, એટલે સડી ગયેલી વનસ્પતિ હોય, ઝાડ પાંદડા હોય, મૂળિયા હોય, એ બધી વનસ્પતિનું જે ખાતર બનાવીએ છીએ, એ પણ એક પ્રકારની કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. તો આ પ્રમાણે અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા એ આપણને ટૉપિકમાં 2-3 અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાયું, બરાબર? જે આપણે ગયા વખતે ઉષ્માક્ષેપકના ઉદાહરણ સમજ્યા હતા, કડી ચૂનાવાળો પોઈન્ટ તે, અને બીજા આ 2 ઉદાહરણો, બરાબર? હવે આપણે આગળ વધીએ તો હવે આપણી આવશે બીજા નંબરની પ્રક્રિયા, જેનું નામ છે વિઘટન પ્રક્રિયા. નંબર 2, 1.2નો બીજો ભાગ, વિઘટન પ્રક્રિયા, જેને કહેવાય ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝ થઈ જવું, વિઘટન એટલે છૂટું પડી જવું. એટલે જે આપણે સંયોગીકરણમાં સમજ્યા
કે બે પ્રક્રિયકો ભેગા થાય અને એક નિપજ બને. બે પ્રક્રિયકો ધારો કે એ અને બી લીધા, એ વત્તા બી એવું સમજીએ, અને આપણને શું મળ્યું, કોઈ એક નિપજ મળી, ધારો કે સી, તો એ પ્લસ બી બરાબર સી થયું. આ રીતે આપણે સમજવા માટે લઈએ કે એ પ્લસ બી બરાબર કોઈ એક વસ્તુ સી બની. તો વિઘટનમાં હવે ઊંધું સમજવાનું કે વસ્તુ એક જ છે, એટલે પ્રક્રિયક એક જ, અને સીમાંથી વિઘટન થઈને શું બન્યું, એ પ્લસ બી. એટલે આ રીતે વિઘટન થવું. પહેલી પ્રક્રિયા હતી સંયોગીકરણ થયું. સંયોગીકરણમાં બે વસ્તુ ભેગી થાય અને ત્રીજી વસ્તુ બને. વિઘટનની અંદર એક વસ્તુ આપણે લીધેલી હોય જેને પ્રક્રિયક કહીશું, એમાંથી આપણને બે અલગ અલગ પ્રકારની નિપજ મળે. બે પણ મળે, ત્રણ પણ મળે, કોઈ પણ મળી શકે. બરાબર, તો એ સમજ પૂરતું. હવે આપણે આગળ વધીએ તો અહીંયા જે આપણને ઉદાહરણ સમજાયું છે પ્રવૃત્તિ દ્વારા, એ પ્રવૃત્તિ દ્વારા ઉદાહરણની અંદર એક આપણે શુષ્ક ઉત્કલન નળી લેવાની છે. જે બાજુની આકૃતિમાં આપણને આપેલું છે શુષ્ક ઉત્કલન નળી એવું નામ છે. પછી આકૃતિ સમજીએ છીએ, એની અંદર ફેરસ સલ્ફેટ લેવાનો છે, ફેરસ સલ્ફેટ. અને એ ફેરસ સલ્ફેટનો આપણે રંગ નોંધવાનો છે કે ફેરસ સલ્ફેટ કેવા રંગનો છે. તો ફેરસ સલ્ફેટ પોતે લીલા રંગનો છે, એ નીચે આપેલું છે, પણ અત્યારે ધ્યાન રાખજો કે લીલા રંગનો હોય છે. અને ઉત્કલન નળી રાખવાની, નીચે ફેરસ સલ્ફેટનો સ્ફટિક લીધો છે, આકૃતિમાં જોજો. બન્સન બર્નર સળગાવી છે અને ધીરે ધીરે એમાંથી કોઈક વાયુઓ બહાર આવે છે. એ વાયુઓ ડાયરેક્ટ આપણા નાકમાં લેવાના નથી. એટલે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની, એણે હાથ રાખેલો છે, અને જે વાયુ બહાર નીકળે છે એ સાઈડમાંથી લેવાનો છે, એટલે ડાયરેક્ટ લેવાનો નથી. ત્યાં બીજી પણ ચોખવટ કરી છે કે તમારા પાડોશી બાજુમાં ઊભેલા હોય વિદ્યાર્થી કોઈ, તો એના તરફ પણ તમારે પેલી કસનળીનો છેડો રાખવાનો નથી. કારણ કે એમાં છે ને સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, આગળ સમીકરણો સમજાવું છું, એ બે વાયુઓ ઉત્પન્ન થાય છે. એ બંને વાયુઓ થોડાક નુકસાનકારક છે, એટલે ડાયરેક્ટ આપણે એ શ્વાસમાં ન જાય, એટલે સાધારણ એની વાસ આવે જ. સાધારણ હાથ રાખો એટલે જે વાયુ બહાર નીકળતો એ નાક તરફ આવી જાય. તો આપણે એ પ્રમાણે પ્રવૃત્તિ કરી. અહીંયા પૂછ્યો પ્રશ્ન કે શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? તો એનો જવાબ આવશે હા, એ લીલો રંગ બદલાઈ જશે, તપખીરિયા રંગનો બનશે, કારણ કે ફેરિક ઓક્સાઇડ બને છે. અને પછી સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો એવું કહ્યું છે. કારણ કે અહીંયા જે FeSO4 લીધો, ફેરસ સલ્ફેટ, એમાં ફેરસ એટલે Fe આયર્ન લોખંડ છે, અને સાથે સાથે સલ્ફેટ SO4, એમાં સલ્ફર આવી ગયું, S એટલે સલ્ફર. એટલે એ સલ્ફર શું થાય છે, બળે છે, અને બળવાને કારણે એની પણ આપણને કોઈ એક લાક્ષણિક વાસ, લાક્ષણિકનો મતલબ એક ચોક્કસ એની ટિપિકલ વાસ હોય, એ આપણને આવે છે. ચાલો, એટલે એ ધ્યાનમાં ખાલી રાખવા પૂરતું. તો તમારે એટલું યાદમાં રાખવાનું, લખાણ લખવું હોય વિઘટન પ્રક્રિયાનું, તો કે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ઉત્કલન નળીમાં લઈને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કર્યા બાદ, પછી અવલોકનનો પોઈન્ટ, એનાથી ફેરિક ઓક્સાઇડ બને છે, સાથે સાથે SO2 અને SO3, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, એ વાયુ સ્વરૂપમાં મુક્ત થાય છે. આ પ્રમાણે એનું વાક્યરચના બને. અને અહીંયા જે આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો એ વાક્ય આપ્યું છે, એ આપણા માટે મહત્ત્વનું. એટલે ત્યાં આગળ તમે બને તો 1 નંબર એવું કરી દેજો. આ વિઘટન પ્રક્રિયાનું ધારો કે પહેલું ઉદાહરણ નંબર 1. તો અહીંયા વિઘટન પ્રક્રિયાના ઉદાહરણમાં સૌથી પહેલાં જે વાક્ય આપ્યું એ આ વ્યાખ્યા છે, જુઓ. એક જ પ્રક્રિયક તૂટીને, અંડરલાઈન કરું છું, એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. ઉપર જોતા રહેજો સમીકરણ, પ્રક્રિયક તરીકે એક જ હતું FeSO4, આગળ જે બગડો લગાડ્યો છે ડાબી બાજુ, એ સમીકરણ સમતોલ કરવા માટે. હવે જે બધા ચેપ્ટરમાં સમીકરણ આવશે ને એ બધા સમતોલિત જ હશે. હવે તમને સમતોલ કરવાનું કહેશે નહીં, એ ઓલરેડી સમતોલી જશે. એ તમારે ડાયરેક્ટ 2 FeSO4 તરીકે જ પરીક્ષામાં ડાયરેક્ટ સમીકરણ લખવાનું. આપણે શું કર્યું, બર્નર કે સ્પિરિટ લેમ્પ વડે એને ગરમ કર્યું, એટલે ત્યાં એરોની ઉપર કમ્પલસરી ઉષ્મા લખવું પડે. જો તમે ઉષ્મા લખવાની ભૂલ કરો, ન લખો, ભૂલથી રહી જાય ઉષ્મા લખવાનું, તો અડધો માર્ક કાપી શકે. સાંભળજો, કાપી શકેનો મતલબ કપાય પણ ખરો, અને કોઈ હોય વ્યવસ્થિત પરીક્ષક કે ભાઈ છોડો ને ચાલશે, બીજું બધું વ્યવસ્થિત લખ્યું છે વિદ્યાર્થીએ, તો નથી કાપવો, તો ન પણ કાપે. બરાબર, પણ કાપી શકે, સ્ટ્રીક ચેકિંગ કરે તો.
તો શું બન્યું? એનાથી આપણને મળે છે Fe2O3. સમીકરણ જોતા રહેજો, જેનું નામ છે ફેરિક ઓક્સાઇડ, પ્લસ બે વાયુઓના નામ. પહેલો છે SO2, જેને કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ. 2 આવે ને એટલે ડાયો શબ્દ આવે, કાર્બન ડાયોક્સાઇડ જેવું. CO2, તો એ કાર્બન ડાયોક્સાઇડ એવો આ સલ્ફરનો ડાયોક્સાઇડ એટલે બની ગયો SO2. અને જોડે છે SO3. SO3 એટલે 3 આયા. 3 આયા એટલે ટ્રાયો શબ્દ લખવાનો. શું લખવાનું? ટ્રાયો. પેલું ડાયો અને આ ટ્રાયો. પેલું ડાયો નહીં, ડોયો ડાયો નહીં. ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ. 2 હોય તો ડાયોક્સાઇડ, 3 હોય તો ટ્રાયોક્સાઇડ. તો 2 આપણને વાયુઓ પણ મળે છે. નીચે વાક્યરચના છે, તો ફરીવાર રિપીટ કરીએ. વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખો અને ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન સાંભળો. હવે આપણે લખીએ ધારો કે જવાબ. તો પહેલાં આપણે હેડિંગ આપવાનું, ફૂંદડી કરવાની. વિઘટન પ્રક્રિયા, 2 ટપકા લીટી અંડરલાઇન કરીને હેડિંગ બનાવવાનું. પછી નીચે લખવાની વ્યાખ્યા. વ્યાખ્યા કઈ લખવાની? આ મેં અંડરલાઇન કરી છે તે. એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ આપે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયક તૂટીને વધારે સરળ નિપજ આપે તો તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ત્યાં 2 નિપજ હોય, 3 નિપજ હોય, 4 નિપજ હોય, એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. વધારે સરળ નિપજ આપે એ જ એક્ઝેક્ટ લખજો, અંદર આપ્યું છે, કમ્પ્લીટ છે. હવે ઉદાહરણ. તો ઉદાહરણમાં ફરી હું બોલું છું કે ફેરસ સલ્ફેટ એટલે શું? FeSO4. આ ઓરિજિનલ એનું જે સૂત્ર છે ને એ આ FeSO4 7H2O વાળું છે, પણ અહીંયા સમીકરણમાં 7H2O લખવાના હોતા નથી. સાંભળજો ધ્યાનથી, હું બોલું છું એ. તમને પરીક્ષામાં 1 માર્કમાં એવું પૂછે કે ફેરસ સલ્ફેટનું સૂત્ર લખો, તો તમારે કયું લખવાનું? આ કૌંસમાં આપ્યું છે તે લખવાનું. FeSO4 ઇન્ટુ 7H2O. ઇન્ટુ કહેવાય, વચ્ચે જે ડોટ છે ને એ ગુણાકારનો સંબંધ. એટલે FeSO4 ઇન્ટુ 7H2O. અણુ સૂત્ર કે રાસાયણિક સૂત્ર તરીકે પ્રશ્ન પૂછે તો. અને ઉપર જ્યારે તમે સમીકરણમાં એનો ઉપયોગ કરો તો તે વખતે તમારે 2FeSO4 લખવાનું. ત્યાં 7H2O લખવાના નહીં. સૂત્ર પૂછે ત્યારે 7H2O લખવાના અને ખાલી FeSO4 જ લખવાનું. બગડો આગળ નહીં લગાડવાનો. સમીકરણમાં બગડો લગાડવાનો, કારણ કે સમતોલિત કરવાનું છે. બરાબર? આ ડિફરન્સ ધ્યાનમાં રાખજો. એટલે અણુ સૂત્રોનું લિસ્ટ બનાવો તમે. અલગ અલગ તમારે શું કરવાનું? થોડું હોમવર્કમાં પાણી, અણુ સૂત્રનું લિસ્ટ બનાવવાનું. સંયોજન અને અણુસૂત્ર. તો ધારો કે પાણી તો H2O, પહેલાં સાદા 2-3 બોલી જવું. પછી કાર્બન ડાયોક્સાઇડ તો કે ભાઈ CO2. કાર્બન મોનોક્સાઇડ તો CO. પછી આવી ગયો કેલ્શિયમ કાર્બોનેટ તો CaCO3. પછી કળી ચૂનો તો કે CaO. પછી ફોડેલો ચૂનો તો CaOH ટ્વાઇસ. પછી ઉપર હમણાં આવ્યું કે ભાઈ ફેરસ સલ્ફેટ તો લખવાનું FeSO4 ઇન્ટુ 7H2O, એવી રીતે. પછી ધારો કે ઉપર આવ્યું સલ્ફર ડાયોક્સાઇડ તો કે SO2. સલ્ફર ટ્રાયોક્સાઇડ તો SO3. પછી ફેરિક ઓક્સાઇડ તો Fe2O3. પછી ચૂનાનો પથ્થર અથવા કેલ્શિયમ કાર્બોનેટ તો CaCO3. હું બોલું છું, સમજ પડે છે? ઘણા બધા સૂત્રો આમાંથી હું જે બોલ્યો એ તમને આવડતા હશે. સૌથી જ પહેલાં મેગ્નેશિયમની પટ્ટીવાળું આવ્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડ તો MgO. તો તમારે આ લિસ્ટ બનાવી દેવાનું છે. આ લિસ્ટ અલગથી તમને કોઈ જગ્યાએ મળે નહીં. આપણે રેગ્યુલર કોર્સમાં હોત તો હું બોર્ડ પર લખીને તમને આપી દે, પણ અત્યારે તમને હું બોલી ગયો એ વિડીયો જોતાં પોઝ કરતાં લખી નાખજો. એક લિસ્ટ બનાવી દેજો. ચેપ્ટરના રનિંગમાં જ બનાવજો. આ બધું કામનું જ છે. એટલે એકસાથે 10, 15, 25 સૂત્રો આવે. જેમ જેમ ઉપયોગમાં આવતા જશે એમ તૈયાર થઈ જશે. તો અહીંયા આ વાક્ય લખવાનું કે ભાઈ ફેરસ સલ્ફેટ FeSO4 ઇન્ટુ 7H2Oના સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થાય છે, સ્ફટિકનો રંગ બદલાય છે અને શું મળે છે? ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2, સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં વિઘટન થાય છે. પછી સમજાવવા માટે લખ્યું છે કે જે ફેરિક ઓક્સાઇડ મળે છે એ ઘન સ્વરૂપમાં મળે છે. તમે જુઓ અહીંયા સૂત્રમાં S લખ્યું છે કૌંસમાં નીચે, સોલિડ. અને SO2 અને SO3 છે એ વાયુઓ છે, એ અહીંયા જુઓ કૌંસમાં લખ્યું છે G, ગેસ. ખ્યાલ આવી ગયો? તો ફરીવાર
તમને વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખો અને એક ઉદાહરણ આપીને સમજાવો સમીકરણ સહિત, તો ઉપર મેં કહીએ વ્યાખ્યા લખવાની એક જ પ્રક્રિયાથી શરૂ કરીને, ઉદાહરણમાં તમને મેં વાક્ય કહ્યું તે પ્રમાણે વાક્ય લખવાનું ને શું છૂટું પડે છે તે લખવાનું, અને પછી સમીકરણ લખવાનું. જે ભૂરા રંગનું સમીકરણ આપ્યું છે તે છેલ્લા નીચે લખવાનું. એમાં ઉપર એરો પર ઉષ્મા લખવાનું, નીચે ગુજરાતીના જે નામ છે ને ફેરસ, સલ્ફેટ, ફેરિક ઓક્સાઇડ, એ તમે લખો તોય ચાલે અને ના લખો તો પણ ચાલે. તો આ પ્રમાણે આપણું આ એક ઉદાહરણ થયું. શાનું? વિઘટન પ્રક્રિયાનું. એટલે નોટ્સ બનાવો તો વિઘટન પ્રક્રિયા હેડિંગ કરીને વ્યાખ્યા અને ઉદાહરણ 1 એવું લખજો. હવે જે નીચે આપ્યું છે એ છે ઉદાહરણ નંબર 2. એટલે આપણે આ જે કેલ્શિયમ કાર્બોનેટવાળું વાક્ય છે ત્યાં બગડો કરી દઈએ. આ બીજા નંબરનું ઉદાહરણ છે, તો પહેલાં એ સમજી લઈએ. તો એમાં તમારે કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું આવ્યું જુઓ તમે, CaCO3, ચૂનાનો પથ્થર, એને ઉષ્મા આપવાથી, એરોની ઉપર શું લખ્યું? ઉષ્મા. ગરમી તો આપવાની જ છે આની અંદર. પેલી જે પ્રક્રિયાઓ શીખ્યા એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી, આમાં ઉષ્મા વપરાય છે. એનું નામ પછી આગળ આવે છે, હું કહું છું. તો ફરીવાર લીધો શું? ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ. એમાં આપણે શું કર્યું? ઉષ્મા આપી. સોલિડ ચૂનાનો પથ્થર હોય એટલે એસ લખ્યું. નીચે જો હું ઉપર વાંચું અને હું નીચે સમીકરણ સમજાવું, એ તમારે, હું જ્યારે વાંચું ને ત્યારે ઉપર વાક્યમાં વાંચવાનું, જોવાનું કે કેલ્શિયમ કાર્બોનેટની ઉષ્મા આપીને પછી હું ત્યાં નીચે આવીને સમજાવું સમીકરણ, એટલે પાછું નીચે જોવાનું, પાછું હું વાક્ય વાંચું એટલે ઉપર જોવાનું, તો જલ્દી ખબર પડશે. ઉપર નીચે સહેજ જોતા રહેજો. તો ફરીવાર કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાના પથ્થરને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ, ભણી ગયા આપણે, કળી ચૂનો, જે બજારમાંથી ચૂનાની કોથળી લાયા એ વાત, કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. આ રીતે ડાયરેક્ટ એ લોકોએ એક જ વાક્યમાં 2-3 વસ્તુ આપી દીધી. હવે આપણે ઉદાહરણ તરીકે શું લખવાનું? તો થોડી વાક્ય રચના બદલીએ. ઉપર વાક્ય જોતા રહેજો, એમાં હું શું ફેરફાર કરું છું એ ધ્યાન આપજો. તો હું વાંચું છું, જુઓ. ધારો કે ઉદાહરણ નંબર 2, કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી તેમાંથી કળી ચૂનો શબ્દ લખો તોય ચાલે અને કેલ્શિયમ ઓક્સાઇડ લખો તોય ચાલે. તો ધારો કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડમાં તેનું વિઘટન થાય છે, આપણે આવું લખવાનું. એ ઉદ્યોગોમાં વપરાય છે એનો ઉપયોગ થઈ ગયો, બરાબર. એટલે આપણે વાક્ય ખાલી આટલું જ લખવાનું કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે. પછી નીચે સમીકરણ લખવાનું, CaCO3 કૌંસમાં સોલિડ, અહીં જોજો સમીકરણમાં એરો કરવાનો, ઉપર ઉષ્મા લખવાનું, જવાબમાં જમણી બાજુ 2 ની પદ લખવાની, CaO કળી ચૂનો સોલિડ પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસ. એટલે આ પ્રમાણે આપણને વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ 2 પૂરું થયું. હવે આગળ સમજાયું છે જે આપણને ખબર જ છે. શું? જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે. ચૂનો કહો કે કળી ચૂનો એક જ, જે બજારમાંથી આપણે ચૂનો લાવીએ છીએ તે. તેના અનેક ઉપયોગો છે. હવે એના ઉપયોગો આપ્યા કે તે પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. જે દિવાલ ધોળવા માટે વપરાય ને એ ફોડેલો ચૂનો, ધ્યાન આપજો. ગઈકાલે જે ભણ્યા ફોડેલો ચૂનો CaOH2, આ ચૂનો કોથળીમાં લાવીએ છીએ તે, એ ડાયરેક્ટ દિવાલ ધોળવા નથી વપરાતો. એમાં પાણી રેડીએ છીએ, છમછમ અવાજ આવે છે, પેલો પેન્ટર હલાવે છે અને પછી એ વ્હાઇટ વોશ દિવાલ ધોળે છે, એટલે એના ગુણધર્મો અને નામ બદલાઈ જાય છે. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો છે. એટલે સિમેન્ટની બનાવટમાં કયો ચૂનો વપરાય? તો આ લખવાનો. કળી ચૂનો વપરાય CaO, કળી ચૂનો. અને દિવાલ ધોળવા માટે શું વપરાય? તો ત્યાં ફોડેલો ચૂનો વપરાય. તો ગઈકાલના વિડીયોમાં ફરી સહેજ જોઈ લેજો એટલે ગૂંચવાડો ના થાય, બરાબર. અને આ બધી પ્રક્રિયા જે આપણે શીખ્યા, ઉપરની 2 પ્રક્રિયાઓ, ફેરસ સલ્ફેટવાળી અને આ ચૂનાના પથ્થરવાળી, બંને પ્રક્રિયામાં તમે જોયું કે એરોની ઉપર શું લખીએ છીએ આપણે? ઉષ્મા શબ્દ લખીએ છીએ. એટલે કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મીય વિઘટન કહેવાય.
તો અલગથી તમને પૂછે વિઘટન પ્રક્રિયા પૂરી થઈ ગઈ, એના પછી એના 2 ઉદાહરણો પૂરા થઈ ગયા. અહીંયા આગળ એક નવો શબ્દ આવ્યો ઉષ્મીય વિઘટન. તો બંને પ્રક્રિયાઓની અંદર આપણે શું કર્યું? તો આપણે ઉષ્માનો ઉપયોગ કર્યો, એની મદદ લીધી. એટલે ઉષ્માની મદદથી જે કરવામાં આવી પ્રક્રિયા એનું નામ શું પાડ્યું? ઉષ્મીય વિઘટન. બરાબર છે? તો આ પ્રમાણે 2 ઉદાહરણ અહીંયા કમ્પ્લીટ. હવે ત્રીજું એક નીચે આપેલું છે પણ એ પ્રવૃત્તિમાં છે, એનું એટલું મહત્ત્વ નથી. હા, બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ઉપર જે 2 ઉદાહરણ મેં તમને સમજાયા, ફેરસ સલ્ફેટવાળું અને આ CaCO3 કાકો3, બરાબર, એ બંનેમાંથી તમે કોઈ પણ એક લખી શકો, તમને જે સહેલું લાગે. એટલે પરીક્ષામાં પૂછાય તો તમને બીજું સહેલું લાગે ને, CaCO3 વાળું હમણાં જે શીખ્યા એ પણ લખી શકો. પણ પેલું યાદ કેમ રાખવાનું કે કોઈ પ્રશ્ન પૂછે કે પછી અધૂરું સમીકરણ આપે ને કે સમીકરણ પૂર્ણ કરો, તો ડાબી બાજુ આપે અને જમણી બાજુ આપણે લખવાની હોય. એટલે પેલું એ રીતે તૈયાર કરવાનું. બાકી તમારે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખો અને ઉદાહરણમાં તમે 2માંથી કોઈ પણ લખી શકો. અને આવું દરેક પ્રક્રિયામાં એ લોકો 2, 3, 4, 5 ઉદાહરણ આપે. આ જ પ્રક્રિયામાં 4 કે 5 આપેલા છે, આપણે જે આગળ હમણાં ભણીશું. તો એમાંથી કોઈ પણ એક જ પરીક્ષામાં પૂછાય, એક જ લખવાનું હોય વ્યાખ્યા સાથે. બરાબર, એ ધ્યાન રાખજો. પણ તૈયાર બધા કરવાના કઈ રીતે કે એમાંથી કોઈ પ્રશ્ન બનાવે તો વાંધો આવે નહીં, પણ એક્ઝેક્ટ સમીકરણ આપણા ઉપર છોડી દે કે તમારે જે લખવું એ લખો ઉદાહરણમાં, તો તમને જે સહેલું લાગે તે લખવાનું. ચલો, હવે આગળનો નંબર 3 આપજો. આ જે ઉત્કલન નળીવાળો પોઈન્ટ આપ્યો છે એ આપણા માટે થયું ત્રીજું ઉદાહરણ. તો ઉત્કલન નળીમાં આપણે લીધું છે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ. આ રહી બાજુમાં આકૃતિ, આ જુઓ, લેડ નાઇટ્રેટ લીધું છે કસનળીમાં. ઉત્કલન નળીમાં કસનળી હોલ્ડર વડે પકડેલી છે, દજાવાય ના એટલે નીચે બર્નરથી સળગાવવાનું છે, ઉષ્મા તો આપવાની જ છે, અને પછી ઉપરથી આપણને વાયુઓ બહાર નીકળતા દેખાય છે. ત્યાં સિમ્પલ શબ્દોમાં આપી જ દીધું છે કે તમે જો લેડ નાઇટ્રેટને ગરમ કરો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નવો આવ્યો વાયુ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો, CO2, સલ્ફર ડાયોક્સાઇડ આવી ગયો, SO2. તો આ કયો આવ્યો? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર, NO2 આ રહ્યું નાઇટ્રોજન ડાયોક્સાઇડ. પેલો CO2, પછી આવ્યો SO2, આ આવ્યો NO2. કાર્બનનો ડાયોક્સાઇડ હોય તો કાર્બન એટલે C અને O2 લગાડવાનું. સલ્ફરનો ડાયોક્સાઇડ આવે તો SO2, નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ આવે તો NO2. સિમ્પલ, પાછળ O2 લગાડતા જવાનું. બરાબર, સૂત્રો કંઈ અઘરા નથી. તમે થોડો ઇન્ટરેસ્ટ લેશો તો તમને ખબર પડી જશે. તો એને આપણે બર્નર વડે જ્યોત પર ગરમ કરવાનું છે, પછી એને અવલોકન કરવાનું છે અને એમાં જે પરિવર્તન થાય તે નોંધવાનું કહ્યું છે. તો અહીંયા આગળ તમારે ખાસ લખવાનું કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. એટલે આ વાક્યરચના શું બની? તો શું લીધેલું બોલો? આપણે શું લીધું? લેડ નાઇટ્રેટનો પાવડર. ઉદાહરણ હવે આખું બોલું છું, એક વાક્યમાં બની જાય. લેડ નાઇટ્રેટના પાવડરને ઉષ્મા આપતા અથવા તો ગરમ કરતા, એવું લખવાનું. ભાઈ બર્નર વડે ગરમ કર્યું ને ગેસ વડે કર્યું એ બધું લખવું નથી. લેડ નાઇટ્રેટના પાવડરને ઉષ્મા આપતા અથવા તો ગરમ કરતા કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે અને આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે, NO2. હજુ આગળ નીચે સમીકરણ છે એ હું સમજાવું એટલે તમને ખબર પડી જશે. આ જોઈ લો, સમીકરણ થોડું મોટું છે, જોઈને ગભરાશો નહીં, સહેલું છે. અને મેં કહ્યું તે પ્રમાણે આ સબસિડરી છે, વધારાનું ઉદાહરણ છે. એટલે આને તમારે પરીક્ષાલક્ષી બહુ એનું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ધ્યાનમાં રાખવાનું. કોઈ પ્રશ્ન બનાવીને પૂછે કે કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો, તો તમારે કથ્થાઈ રંગનો ધુમાડો એ શબ્દ યાદ રાખવાનો. એટલે બધામાં રંગ ને બધું આપેલું છે ને, એ બધી વસ્તુના ટૂંકા પ્રશ્નો ઢગલેબંધ બને. એટલે ચોપડીની લીટી વાંચવાની. બરાબર, તો ચાલો આપણે હવે આ ઉદાહરણને ફરી વાક્ય વાંચીને આખું સમીકરણ સાથે બોલી જવું એ તમને ખબર પડી જાય. તો શરૂઆત કરીએ નંબર 3. ધારો કે ઉદાહરણ નંબર 3. લેડ નાઇટ્રેટને ગરમ કરતા આપણને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળે છે. 3 વસ્તુઓ લખવાની. નીચે સમીકરણ લખવાનું. આ સમીકરણ પછી તમારે લખીને મોઢે કરવાનું.
બધા સમીકરણો કે એકવાર વાંચવાથી યાદ રહેશે નહીં. સૂત્ર યાદ કરજો, સૂત્ર પરથી સમીકરણ યાદ રાખશો. સંતુલિત કરવા માટે આગળ બગડો લગાડે, કોઈ વાર તગડો લગાડે, કોઈ વાર ચોગડો લગાડે, એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું. તો શું વંચાય હું વાંચું છું, જુઓ અંદર 2PbNO3 ટ્વાઇસ. ગઈકાલે કહ્યું હતું કૌંસની બહાર હોય એટલે એને ટ્વાઇસ વાંચવાનું. 2PbNO3 ટ્વાઇસ. એ કેવું? સોલિડ. એને શું કર્યું? ઉષ્મા આપી. ઉષ્મા આપવાથી શું થયું? તો 2PbO લેડ ઓક્સાઇડ બન્યો, પ્લસ 4NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળ્યો, અને પ્લસ O2 ગેસ ઓક્સિજન વાયુ મળે છે. એ પ્રમાણે તમારે શબ્દોમાં લખી દેવાનું. સમીકરણને નીચે કૌંસ આપેલા છે, એ લખો તો ચાલે, ના લખો તો પણ ચાલે. એના પછી ચોથું એક ઉદાહરણ છે. એકચ્યુઅલી હવે આના પછી નીચે એક પ્રવૃત્તિ આપેલી છે, પણ એ પ્રવૃત્તિ થોડીક મોટી છે. એ છે પાણીનું વિદ્યુત વિભાગ. પછીના લેક્ચરમાં લઈશું. અત્યારે નંબર 4 કરીને તમારે લેવાનો છે આ પોઈન્ટ. તમે જોશો કે એ જે વાક્ય આપ્યું છે ને એ નંબર 4, તો તમે જોશો કે એવું આપણે નહીં લખવાનું. સિમ્પલ આ વાક્યમાં એવું લખવાનું કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગમાં થાય છે, અને એનાથી આપણને શું મળે છે? સિલ્વર. ચાંદી કહીએ ને એ સિલ્વર છૂટી છે. તો ત્યાં એનું સમીકરણ 2AgCl કેવું? સોલિડ. શું રાખ્યું? સૂર્યપ્રકાશ, એટલે ઉપર સૂર્યપ્રકાશ લખવાનું. શું બન્યું? 2Ag પ્લસ Cl2. તો આ એક ચોથા નંબરનું ઉદાહરણ. વિઘટન પ્રક્રિયાના 5 છે, હજુ એક છે. એ 5માંથી બધા તૈયાર નહીં કરવાના, કોઈ પણ એક કે બે એકદમ પરફેક્ટ રાખવાના, અને બાકીનાનું મેં તમને કહું એવું. પહેલાંમાં કથ્થઈ રંગની અંદર જુઓ રાખોડી રંગનો પદાર્થમાં એનું રૂપાંતર થયું, એટલે કલર યાદ રાખજો, નહીં તો ગૂંચવાડો થશે. બરાબર. અને એના પછી નંબર 5, એમાં તમને એક વાક્ય જ ખાલી આપ્યું છે કે સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. એટલે એનું વાક્ય બનાવવું હોય તો આપણે જ્યાં સિલ્વર ક્લોરાઇડનું આગળ લખ્યું ને એવું સિલ્વર બ્રોમાઇડનું પણ લખાય. તો વાક્ય શું થઈ જાય? સિમ્પલ કે સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં રૂપાંતર ભૂરા રંગના સિલ્વરમાં થાય છે. ચાંદી જે કહેવાય તે સિલ્વર પ્રકારનું. અને ચાંદી અને પેલામાં ક્લોરિન મળ્યું હતું, આમાં ચાંદી અને બ્રોમિન મળે. આ પાછળ જે Br2 આપ્યું છે ને એ બ્રોમિન છે. બ્રોમિન. બરાબર. અને એનો ઉપયોગ આપેલો છે કે આપણે પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા હતા, ફોટોગ્રાફી. તો શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કરવી હોય તો એમાં શું વપરાય છે? તો એમાં સિલ્વર બ્રોમાઇડ વપરાય છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં શું વપરાય છે? તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ વપરાય છે. તો આ પ્રમાણે આ બધી પ્રક્રિયાઓ કઈ થઈ? વિઘટન પ્રક્રિયાઓ. અને આ બધી વિઘટન પ્રક્રિયાઓને તોડવા માટે શાની જરૂર પડી? કોઈ વાર ઉષ્માની જરૂર પડી, કોઈ વાર પ્રકાશની જરૂર પડી, કોઈ વાર વિદ્યુતની જરૂર પડી. એ વિદ્યુતવાળું જે વિદ્યુત વિભાજન શીખીશું ને એમાં આવી જશે. તો આ બધી પ્રક્રિયાઓમાં શું થાય છે? ઉષ્મા શોષાય છે. પહેલાંમાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ગયા લેક્ચરની વાત કરું છું. હવે આવ્યું ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આ પ્રમાણે યાદ રાખવાનું છે. બરાબર. તો અત્યારે આપણે શું ભણ્યા? આજે આ લેક્ચર પૂરું કરીએ છીએ. શું ભણ્યા? રિવિઝન કરી લઈએ. વિઘટન પ્રક્રિયા ભણ્યા, એની વ્યાખ્યા ભણ્યા. એ વ્યાખ્યા પછી પહેલું ઉદાહરણ કયું લીધું? ફેરસ સલ્ફેટનું. બરાબર. વ્યાખ્યા લખ્યા પછી બીજું ઉદાહરણ કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાના પથ્થરનું. ત્રીજું ઉદાહરણ લેડ નાઇટ્રેટનું, કથ્થાઈ રંગનો ધુમાડાવાળો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યો તે. ચોથું ઉદાહરણ લીધું સિલ્વર ક્લોરાઇડનું, AgCl વાળું. અને પાંચમું ઉદાહરણ ઉપર છે તે સિલ્વર બ્રોમાઇડ. અહીંયા આપણી આ વિઘટન પ્રક્રિયા પૂરી. હવે જે આગળ આવશે મેં તમને કહ્યું છે ટોટલ 5 પ્રક્રિયાઓ છે. 2 પૂરી થઈ, ત્રીજી વિસ્થાપન આવશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર. વાંચતા રહેજો. ધીરે ધીરે તમારો સ્ટોક વધતો જશે, ધીરે ધીરે ચેપ્ટર વધતા જશે. વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. બરાબર. ચાલો બધાને ઓલ ધ બેસ્ટ. સ્ટે હોમ, સ્ટે સેફ.
ટાટા બાય બાય.